બોટાદ જિલ્લામાં પોલીસ દ્વારા રાત્રિ દરમિયાન અલગ અલગ પોઈન્ટ પર વાહન ચેકિંગ શરૂ કર્યું। બોટાદ જિલ્લાના ગઢડા, ઢસા, રાણપુર, બરવાળા અને બોટાદ શહેરમાં રાત્રિ દરમિયાન ઠેર ઠેર વાહન ચેકિંગ કર્યું શરૂ। પોલીસ દ્વારા બોડીઓન કેમેરા, જેકેટ, સ્ટીક, બ્રેથ એનાલાઇઝર, શોલ્ડર લાઇટનો ઉપયોગ કરીને ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। ઢસા ગામે ભાવનગર રાજકોટ હાઇવે પર ગઢડાના સામાકાંઠા 4 રસ્તા પર પોલીસના મોટા કાફલા દ્વારા વાહન ચેકિંગ શરૂ। જિલ્લામાં પ્રોહિબિશનના બુટલેગરો તેમજ મિલકત સંબંધી ગુનેગારો છે તેમને પકડવા પોલીસ દ્વારા કોમ્બિંગ કરાઈ રહ્યું છે। જિલ્લામાં જ્યાં 31મી ઉજવણી થવાની હોય તેવા શંકાસ્પદ ફાર્મ હાઉસ પર પણ પોલીસ દ્વારા તપાસ શરૂ કરાઈ। કેટલા વર્ષ આવતા દિવસોમાં નાતાલ તેમજ 31ની ઉજવણી અનુસંધાને બોટાદ જિલ્લા ખાતે રેન્જ આઈજીપી શ્રી ભાવનગર રેન્જ તથા ડીજી સરની સૂચના મુજબ બોટાદ જિલ્લા પોલીસની અલગ અલગ ટીમો દ્વારા અગત્યના જે પોઈન્ટ છે ત્યાં સરપ્રાઇઝિંગલી વાહન ચેકિંગની કામગીરી હાથ ધરવામાં આવે છે, જેમાં બોટાદ પોલીસ દ્વારા લેટેસ્ટ ગેજેટ જે છે પોલીસ પાસે, જેમાં બોડી બોર્ન કેમેરા, રિફ્લેક્ટિવ જેકેટ, લાઇટનિંગ સ્ટીક છે, બ્રેથ એનાલાઇઝર, શોલ્ડર લાઇટ આ તમામનો ઉપયોગ કરી અને શંકાસ્પદ વાહનોનું ચેકિંગ હાથ ધરવામાં આવે છે।